નમસ્કાર. એકાઉન્ટિંગ ફોરની અંદર આપણે આજ્ઞા દાવાના હિસાબોનું ચેપ્ટર કરીએ છીએ. તો ટેક્સ્ટ બુકમાં કંઈક અલગ અલગ હોય તેવા પ્રકારના આપણે દાખલા ક્રમિક લેતા જઈએ છીએ. તો છેલ્લે દાખલો આપણે છઠ્ઠો દાખલો ગણેલો. ત્યાર પછી આપણે દાખલા ક્રમ નંબર આજે આપણે 8 કરીએ છીએ. સાતમો દાખલો તમે પાંચમા દાખલા જેવો જ છે એટલે તમારી જાતે કરી શકશો. આઠમો દાખલો જોઈએ. આઠમા દાખલાની ગણતરી કરતા પહેલા આપણે એક નજર તેમની રકમ ઉપર કરીએ. હાલો તો જોઈએ. મેસર્સ નાના પાટેકરના હુતુતુ બ્રધર્સ મુંબઈના મકાનમાં 31/1/07 ના રોજ આગ લાગી અને બધો જ માલ બળી ગયો. નીચેની માહિતી પરથી વીમા કંપની સમક્ષ રજૂ કરવાનું દાવાનું પત્રક તૈયાર કરો. તમને કીધું દાવાનું પત્રક એટલે આપણે અગાઉ કરેલું છે. જો દાવાનું પત્રક મેં પહેલા તૈયાર કર્યું, આવી રીતે દાવાનું પત્રક આવે. હવે જે વિગત આપી તે જોઈએ છે. જો ત્યાં શરૂ સ્ટોક આપ્યો, ચોખ્ખી ખરીદી, ચોખ્ખું વેચાણ, મજૂરી અને આખર સ્ટોક. એકનો શરૂ સ્ટોક એ બીજાનો હંમેશા આખર સ્ટોક બનતો હોય છે. તો જોઈએ વધારાની વિગત ખાસ મહત્વની છે. આવા દાખલા પરીક્ષામાં સૌથી વધુ પૂછાય છે. આખર માલ હંમેશા મૂળ કિંમત કરતા 10% ઓછી કિંમતે આંકવામાં છે. કે જે સ્ટોક છે એ આખા શબ્દ લખે કે શબ્દ બે એક જ શબ્દ થાય. સ્ટોકની કિંમત મૂળ કિંમત કરતા 10% ઓછી કિંમતે તમે લખેલો છે. તો તમારે જ્યારે વેપાર ખાતું તૈયાર કરો ત્યારે મૂળ કિંમતે લખવો પડે. આ એક વસ્તુ ખાસ અગત્યનું છે. હાલો તો તેના પરથી જરૂરી ગણતરીઓ તૈયાર કરો, આમ આપણને કહેવામાં આવેલું છે. તો કરીએ દાખલાની શરૂઆત. જો ધ્યાન આપશો, દાખલામાં આપણને કીધું તે પ્રમાણે ક્રમિક વિગતો. સૌપ્રથમ આપણે શું કરવું પડે? 2004, 5 અને 6 વેપાર ખાતું તૈયાર કરી કાચા નફાનો દર શોધવો પડે. જો કાચો નફો દર વર્ષે ઘટતો જાય તો છેલ્લા વર્ષે કાચો નફો હોય તે રાખી અને આગ લાગે તે સમયનું વેપાર ખાતું તૈયાર કરવું પડે. અહીંયા તમને કાચો નફો આપેલ નથી, તેથી આપણે વેપાર ખાતું તૈયાર કરવું પડશે. તો અગાઉના 3 વર્ષના વેપાર ખાતા પહેલા તૈયાર કરીશું, સંયુક્ત બનાવીશું. કાચા વેપાર ખાતા 2004, 5, 6 વિગત 2004, 5, 6 આમ 7 લીટીનું વેપાર ખાતું તૈયાર કરીશું. ત્યાર પછી ક્રમે આગ લાગે તે સમયે 31/1 ના રોજ પૂરા થતા સમયનું વેપાર ખાતું. આ પણ કાચું વેપાર ખાતું. આમાં જે માલ આખર સ્ટોક વધે એ આપણી દાવાની રકમ થશે. કોઈ માલ ધંધામાં બચાવી લીધેલ નથી અને વધારાનો માલ આપણે ખર્ચ કરેલ નથી. હાલો તો હવે સૌપ્રથમ પહેલી ગણતરી આપણે શરૂ સ્ટોક લખવો પડે. તો લખું છું ઉદાહરણ શરૂ સ્ટોક. ધ્યાન આપો, તમને એવું કહેવામાં આવ્યું છે આખર સ્ટોક મૂળ કિંમત કરતા 10% ઓછી કિંમતે બતાવેલ છે. તો આપણે મૂળ કિંમત દરેકે દરેક સ્ટોકની શોધવી પડે. તમે શરૂ સ્ટોકની દરેક વર્ષની શોધી લો એટલે આપો આખર સ્ટોકની મળી જાય. કારણ કે બીજા વર્ષનો શરૂ સ્ટોક એ જવો રકમ 2004 નો શરૂ સ્ટોક 27,090 આખર સ્ટોક 32,400. 2005 નો શરૂ સ્ટોક કેટલો? 32,400. તો જે 2004 નો શરૂ સ્ટોક હોય, 2005 નો આનો આખર સ્ટોક હોય એ અહીંયા માટે શરૂ સ્ટોક બને. 2004 નો આખર સ્ટોક બીજા વર્ષનો શરૂ સ્ટોક. તો આપણે શરૂ સ્ટોક મૂળ કિંમત શોધી લઈએ એટલે આપોઆપ આખર સ્ટોકની મળી જાય. તો જોઈએ હવે સ્ટોકની મૂળ કિંમત શોધવાની છે. ધ્યાન આપો, પહેલા થોડી ધારણા કરી દઉં છું. ધારો કે મૂળ કિંમત કરતા 10% ઓછી, તો મૂળ કિંમત તમારે ધારવી પડે. મૂળ કિંમત 100 રૂપિયા અથવા માઈનસ ઓછી કિંમત 10 રૂપિયા. તો વધ્યા કેટલા? 90 રૂપિયા. આને કહેવાય ચોપડે કિંમત. દરેકે દરેક સ્ટોક
એ 90 રૂપિયા 100 રૂપિયાનો હોય તો 90 એ દર્શાવેલા છે. તો આપણે દરેક સ્ટોકની કિંમત શોધવી છે. હાલો ગણતરી પ્રથમ વર્ષ હું લઉં છું, વર્ષ 2004 શરૂ સ્ટોક, ખાસ ધ્યાન આપજો. હાલો તેથી ચોપડે કિંમત ધારણા પ્રમાણે 90 તો તેની મૂળ કિંમત 100 રૂપિયા હોય. જો 90 રૂપિયા હોય તો શરૂ સ્ટોકની ખરેખર 27000 અને 90 રૂપિયા છે. 27000 અને 90 રૂપિયા તો તેની મૂળ કિંમત કેટલી થશે? હાલો કરો તો ત્રિરાશિ. તો તેની મૂળ કિંમત આપણે શોધવી પડશે 30,000 અને 100 રૂપિયા. 30,000 અને 100 રૂપિયા. જ્યાં બંનેનો ગુણાકાર ભાગ્યા 90 એટલે 30,000. અહીંનો શરૂ સ્ટોક 30,000 અને 100 રૂપિયા મળ્યો. હવે એ જ રીતે બીજા વર્ષ આ વર્ષનો શરૂ સ્ટોક શોધો એટલે 2004 નો આખો સ્ટોક આપોઆપ મળે. વર્ષ 2005 નો શરૂ સ્ટોક, બધાના માત્ર શરૂ સ્ટોક શોધો. હાલો તો તેથી ચોપડે કિંમત 90 ત્યારે મૂળ કિંમત 100 એમ લઈ લેવું ચોપડે કિંમત. તો ખરેખર તેમની 32,400 રૂપિયા છે. 32,400 રૂપિયા હોય તો બંનેનો કોષ ગુણાકાર 32,400 એ 100, 90 એ 100 તો 32,400 એ કેટલા? કરો ત્રિરાશિ તો તમને ત્રિરાશિ મળશે 36,000 રૂપિયા. હાલો આ 36,000 અહીંયા લખવાનું. આ એમની દાખલો છે. આવો દાખલો દર વર્ષે પૂછે છે. આ અને આને આપણે હાલો ત્યાર પછી ત્રીજું વર્ષ 2006 વર્ષ 2006 શરૂ સ્ટોક. હાલો ચોપડે કિંમત એ જ રીતે 90 તો મૂળ કિંમત 100 તો ખરેખર 36,000 હોય તો તેની કિંમત કેટલી થશે? હાલો 36,000 હોય તો 40,000 થશે. આ તેમના 40,000 શરૂ સ્ટોક, બધાનો શરૂ સ્ટોક લખાય. તેનો પણ સાથે શોધી લો. ક્રમ નંબર 4 વર્ષ 2007 નો શરૂ સ્ટોક. આગળ આખા સ્ટોક આપોઆપ લખાવી દઉં છું. ચોપડે કિંમત 90 ત્યારે મૂળ કિંમત 100. તો જુઓ તો તેનો શરૂ સ્ટોક 36,900 હોય તો તેમની કિંમત કેટલી થશે? હાલો કરો તો તેમની ગણતરી 41,000 રૂપિયા. કેટલા? 41,000 રૂપિયા. હાલો અહીંયા શરૂ સ્ટોક 41,000. હાલો હવે શરૂ સ્ટોક લખાયો. આખા સ્ટોક પણ આ જ રીતે કિંમતમાં ફેરફાર. આખા સ્ટોકની કિંમત શોધવાની જરૂર નથી, લખવાની. આખા સ્ટોક જો ધ્યાન આપો 2000 અહીંયા 36,000 છે, સુધારી દેશું 36,000. આઈનો 2005 નો શરૂ સ્ટોક હોય, 2004 નો આખા સ્ટોક હોય હંમેશા. તેથી 36,000. જોઈજો તમે રકમની અંદર આખા સ્ટોક આપેલો છે. કેટલો આપેલો છે? રકમની અંદર 32,400 આપેલા છે. તો 32,400 એ 36,000 થાય છે. હાલો ત્યાર પછી 2006 નો શરૂ સ્ટોક એ આગળના વર્ષ માટે આખા સ્ટોક કહેવાય કે 2005 માટે આખા સ્ટોક કહેવાય. 2007 નો શરૂ સ્ટોક એ અહીંયા માટે આખા સ્ટોક કહેવાય. આ શરૂ સ્ટોક અને આખા સ્ટોક પહેલા લખે. હવે ઝડપથી હાલો લખીએ એક એક વિગત. હાલો ખરીદી જો તો રકમની અંદર ખરીદી આપેલી છે તમને 74,900.
બીજા વર્ષે 80,000 અને 81,000, 80,000 અને 81,000. સામે ખરીદી લખતા જઈએ સાથે તમને ત્યાં ખરીદી આપેલી છે 6,000. આગ લાગી ત્યારે ખરીદી 6,000. હાલો આગળની વિગત. ત્યાર પછી આગળ વેચાણ જમા બાજુ લખાય. વેચાણ જે તે વર્ષનું વેચાણ જે તે કોલમમાં લખશો તમે 1,20,000, 1,20,000. ત્યાર પછી આગળ 1,32,000. ત્યાર પછી આગળ 1,40,000 અને ત્યાર પછી વેચાણ અહીંનું છે 12,000. લ્યો આ લખાયું વેચાણ. હવે મજૂરી ઉધાર બાજુ લખાય. મજૂરી એ વેપાર ખાતાનો ખર્ચ, આવક માલ ગાડા ભાડું જેવા ખર્ચ લખવા પડે. 17,400. ત્યાર પછી 19,000. ત્યાર પછી આગળ 20,900 અને આગ લાગે ત્યારે કેટલી છે મજૂરી આલો એ જોઈએ. આગ લાગે ત્યારે એ સમયમાં 2,000 મજૂરી 2,000. હાલો બધી વિગતો પૂરી. આખા સ્ટોક લખાય. તો હવે શું કરવાનું છે? તો કે હવે આપણે વેપાર ખાતું બંધ કરી અને કાચો નફો શોધી. કાચો નફો શોધી, કાચા નફાનો દર શોધી અને તેને આધારે સામેનો કાચો નફો શોધી આખા સ્ટોક કરો. સરવાળા જમા બાજુના. હાલો ક્યાં 1,56,000. 1,56,000. હાલો ક્યાં 1,72,000 અને 1,81,000. 1,72,000 અને 1,81,000. સરવાળો અહીંયા લઈએ. હાલો 1,56,000, 1,72,000, 1,81,000. કરો કાચો નફો. કાચો નફો બધી જ 1,56,000 માંથી આ ત્રણ કિંમત બાદ કરો એટલે આપણે કાચો નફો મળશે 33,600. 33,600. હાલો ત્યાર પછી કાચો નફો મળે બીજા વર્ષમાં 1,72 માંથી ત્રણેય કિંમત બાદ કરો એટલે 37,000. હાલો આ 37,000 અને છેલ્લે ત્રીજા વર્ષનો કાચો નફો 39,100. 39,100. હાલો આ કેલ્ક્યુલેશન કરી કાચો નફો બધા મેળવ્યું 33,600. હાલો ત્રણેયના કાચા નફા મળી ગયા. હવે શું કરવાનું? કાચા નફાનો દર ઝડપથી મેળવો અને ત્યાર પછી અહીંયા કાચો નફો શોધો. હાલો તો હવે આ વિગત કાઢું છું. કાચા નફાનો દર શોધો. હાલો કરો નીચે ગણતરી. પત્રકની નીચે કાચા નફાનો દર. ગણતરી બીજી. કાચા નફાનો દર. આમ તો આપણું સૂત્ર થાય કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ત્રિરાશિ કરો તોય વાંધો નહીં. આવો તેથી વર્ષ 2004 બરાબર કાચો નફો 33,600. તેમનું વેચાણ 1,20,000 ગુણ્યા 100 બરાબર કાચા નફાનો દર પ્રથમ વર્ષે પૂરા 28%. વર્ષ બીજું 2005 કાચો નફો 37,000 પૂરા વેચાણ 1,32,000 ગુણ્યા 100. તેથી કાચા નફાનો દર 28.03%. અને છેલ્લું વર્ષ 2006 કાચો નફો 39,000 અને 100 રૂપિયા. તેથી 1,40,000 ગુણ્યા 100 બરાબર હાલો 27.83%.
પ્રથમ વર્ષે પાછો વધ્યો પાછો ઘટ્યો એટલે સરેરાશ કાચા નફાનો દર લેવો પડે. શું કરવું પડે? સરેરાશ કાચા નફાનો દર લેવો પડે. પ્રથમ 28% પ્લસ 28.03 પ્લસ 27.83 છેદમાં 3 કેમ લીધા? તો કે 3 વર્ષનો નફો હતો તેથી. હાલો તો તેથી તેમનો સરવાળો થશે 83.96 છેદમાં 3 એટલે અંદાજે 28% ની આજુબાજુ આવે છે. 27.99 જેવું થાય એટલે આપણે 28 કરી દેવાનું. 28% કાચા નફાનો દર લેશે. તો અહીંયા તમારે 28% કાચો નફો જાળવવો પડે. લખો અહીંયા કાચો નફો કેટલા ટકા? 28%. 12,000 ના 28% કાચો નફો કરીએ તો તેથી આપણે કાચો નફો મળશે 3360 રૂપિયા. 3360 રૂપિયા આ કાચો. હાલો કાચો નફો મળી જાય એટલે તમને મળે આખો સ્ટોક. હાલો તો કરીએ ગણતરી. સરવાળો કરો ત્રણેય કિંમતનો 52,360. 52,360 રૂપિયા. અહીંયા લખો 52,360 રૂપિયા. હાલો તેથી આખો સ્ટોક તફાવત જે આવે તે આપણો આખો સ્ટોક એ જ આપણો જવાબ 40,360 રૂપિયા. 40,360 રૂપિયા. આ તમારા માટે આખો સ્ટોક બને. કોઈ માલ પેઢીમાં બચાવી દેવામાં આવેલ નથી. બધો જ માલ બળીને નાશ પામે. તેથી આપણું દાવાનું પત્રક છેલ્લું આ જવાબ. કુલ સ્ટોક કેટલો હતો? 40,360 રૂપિયા. હાલો આમાં કોઈ બીજી વિગત આવતી નથી પ્લસ માઇનસ અને ખાસ કરીને વિગતો આવતી નથી. તો અહીંયા આપણો આ દાખલો આ રીતે કિંમત શરૂ સ્ટોક આખા સ્ટોકની કિંમત અલગ બતાવેલી હોય તો મૂળ કિંમત લખવી પડે. ત્યાર પછી આપણે દાખલો કરી શકાય. આ દાખલો વારંવાર પૂછાયેલો છે તેથી આપણે આઈએમપી કર્યો. આની જેવો જ એક દાખલો અહીંયા ઓછી કિંમતે લખેલો હતો, હવે વધુ કિંમતે લખેલો હોય તો કઈ રીતે દાખલો કરાય એ આપણે આગળના વિડીયોમાં સમજૂતી મેળવશું. આજે એટલું રાખી રજા લઈએ છીએ. ધન્યવાદ.